નમસ્કાર ભાઈઓ બહેનો અને વડીલો, આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે એકાદશીની। આપ સર્વે એકાદશી માટે જાણતા જ હશો। કોઈક જ એવો વ્યક્તિ હશે કે જેને એકાદશીની જાણ નહીં હોય, અને કોઈક જ એવા મનુષ્ય હશે કે જેણે જાણતા અજાણતા પણ કોઈ પાપ ન કર્યું હોય। તો મિત્રો, એ પાપના પ્રાયશ્ચિત રૂપે ફાગણ વદ એકાદશી, અને એ એકાદશી આવે છે 5 એપ્રિલ 2024 અને શુક્રવારના દિવસે। તો મિત્રો, આ દિવસે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એનું શું મહત્ત્વ છે અને એની પાછળ શું કથા છે, એ બધું જ આપણે જાણીશું। તો મિત્રો, આ બધું જાણવા માટે ચેનલને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને હા, વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે। તો મિત્રો, અન્ય લોકોને પણ આ પુણ્ય પ્રાપ્ત થાય। તો ચલો આપણે વાત કરીએ પાપમોચની એકાદશી। મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે પાપમોચની એકાદશી વ્રત કરવાથી ભક્તના બધા પ્રકારના કષ્ટો દૂર થઈ જાય છે। આ વ્રતને કરવાથી ભક્તોને મોટા યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે। પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર એટલે કે 1000 ગાયના દાન સમાન ફળ મળે છે। બ્રહ્મ હત્યા, ચોરી અને બીજા ઘણા એવા મહાપાતક જે છે એનો દૂર કરવા માટેનો આ એક સુંદર અવસર કહી શકાય। મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુના 4 સશસ્ત્ર ચતુર્ભુજ સ્વરૂપની પૂજા વિધિ સાથે કરવામાં આવે છે। આ ઉપવાસ એક દિવસ પહેલાં એટલે કે દશમીના દિવસે કરવામાં આવે છે, અને દશમીના દિવસે સાત્વિક આહાર લેવાનો હોય છે, લસણ ડુંગળીનો ત્યાગ કરવાનો હોય છે। એકાદશીના દિવસે હંમેશા હૃદયમાં શ્રી વિષ્ણુનું સ્મરણ હોવું જરૂરી છે। એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુને નમન કરી અને સંકલ્પ કરવો જરૂરી છે। ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ, પીળા વસ્ત્રો પહેરવા જોઈએ, પ્રભુને પણ પીળા વસ્ત્ર પહેરાવવા જોઈએ, અને પીળા ફૂલો ચડાવવાના, પીળી મીઠાઈઓ પ્રસાદમાં ધરાવવાની, અને જેટલા થઈ શકે એટલા જાપ કરવા જોઈએ। મિત્રો, આ માટેની જે કથા છે એ આપણે જોઈએ કે એક પરાક્રમી માંધાતા નામે એક રાજા હતા। રાજા માંધાતાએ એકવાર લોમશ ઋષિને પૂછ્યું કે મનુષ્ય જે જાણે અજાણે પાપ કરે છે તો તેનાથી મુક્તિ કઈ રીતે મળે? ત્યારે મહર્ષિ લોમેશે કહ્યું કે નરેશોમાં શ્રેષ્ઠ રાજન, પૂર્વકાળની વાત છે। અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડી વિહાર કરે છે, ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ। મહર્ષિ ચૈત્રરથ વનમાં રહી બ્રહ્મચર્યનું પાલન કરતા હતા। મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી 1 કોસ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી। મુનિશ્રી મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા, અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈ અને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા। મુનિની આવી અવસ્થા જોઈ મંજુઘોષ એમની પાસે આવી વીણા નીચે મૂકી એમને આલિંગન કરવા લાગી। મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા। દિવસ રાતનું એમને ભાન ન રહ્યું। આ રીતે ઘણા દિવસ પસાર થઈ ગયા। સમય થતાં મંજુઘોષા દેવલોકમાં જવા લાગી। જતી વખતે તેણે મુનિશ્રીને કહ્યું કે બ્રહ્મન, મને હવે મારા લોકમાં જવાની રજા આપો। મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો। અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી, મારા પર કૃપા કરી વીતેલા સમયનો વિચાર કરો। લોમેશજી કહે છે કે રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા। એ સમયે તેમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા એમને 57 વર્ષ થઈ ગયા।
અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણી મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો અને એમણે શ્રાપ આપતા કહ્યું કે પાપીણી, તું પિશાચીની બની જા. મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં તે વિનયથી મસ્તક નમાવી અને બોલી કે મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે. બ્રહ્મણ, હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્વામી મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારા વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં પણ સાંભળ, ફાલ્ગુન માસમાં કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ છે પાપમોચની એકાદશી. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોને ક્ષય કરનારી છે. સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે. આમ કહી અને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ પૂછ્યું કે પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. હવે આપ જ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચ્યવન બોલ્યા, પુત્ર, ફાલ્ગુન માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચની એકાદશી આવે છે તેનું વ્રત કરવાથી તારા પાપનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળી મેઘાવીએ તેનું વ્રત કર્યું, આથી એમના પાપો નષ્ટ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુ ગોસાઈએ પણ વ્રતનું પાલન કર્યું. પાપમોચનીનું વ્રત કરવાથી એ પિશાચ યોનિમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારીને શ્રેષ્ઠ અપ્સરા બની અને સ્વર્ગમાં જતી રહી. મિત્રો, એક ધાર્મિક માન્યતા પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે પાપમોચની એકાદશી વ્રત કરવાથી ભક્તોના બધા પ્રકારના કષ્ટ દૂર થઈ જાય છે. આ વ્રતને કરવાથી ભક્તને મોટા યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર એટલે 1000 ગાયના દાન સમાન ફળ મળે છે. બ્રહ્મહત્યા, સોનાની ચોરી અને સુરાપાન જેવા મહાપાપ પણ આ વ્રતને કરવાથી દૂર થઈ જાય છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત રખનારે વ્યક્તિએ દસમ તિથિએ એક સમય સાત્વિક ભોજન કરવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. સવારે વહેલા ઉઠી સંકલ્પ કરવાનો અને પછી ષોડશોપચારથી ભગવાન શ્રી હરિની પૂજા કરવાની. ભગવાન સામે બેસી અને કથાનો પાઠ કરવો જોઈએ. રાત્રે જાગરણ કરી અને સાત્વિક ભોજન અથવા તો ફળો ઉપર પણ રહી શકાય છે અને પ્રભુનું ભજન અને કીર્તન કરવું જોઈએ. 12 તિથિએ એટલે કે બીજા દિવસે સવારે સ્નાન કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરી અને બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ અને ત્યારબાદ સ્વયં ભોજન કરવું જોઈએ. તો મિત્રો, આ રીતે જે એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. તો મિત્રો, આ હતું એકાદશીનું વ્રત, મહાત્મ્ય અને વિધિ. તમને બધાને કેવી લાગી એ તમારા લાઈક અને શેર બતાવશે. મિત્રો, મળીએ કાલે કોઈ નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.